પાછો આપણે એક નવા બ્લોગ સાથે તમારું સ્વાગત છે. તો શું કહેવાય આપણે પાછા શું કહેવાય ગ્રાઉન્ડે તો આવ્યા છીએ, પણ અમુક કતી શોર્ટા ચાલુ થઈ ગયા છે. વધારે આવે વરસાદ તો અમુક ઘેર જવું પડે પાછું. 4 વાગે ઉઠેલાનું બધું પાણી જાય વરસાદના પાણીમાં. ભાઈ ગ્રાઉન્ડે પોકવાનું શોર્ટા આવું તમે બંધ થઈ જાય તો સારું. તમે આવો વરસાદ આવે એમ દોડવા આવ્યો છું એટલે મોડાથી આવે એટલું સારું. ગ્રાઉન્ડે આવીને ઊભા થઈ જાય આપણે. તો ભાઈ અમે ચા ના આવું છે ભાઈ, હજી કોઈ દોડવા આવ્યું નહીં. 15 મિનિટમાં આવી જ જઈ. મારામાં ટાઈમ સેટ કરી નાખવો પડે 15 મિનિટ મોડું. ભાઈ એનું શોર્ટા આવશે શું કરી લે. વધારે હે તો નહીં દોરાય ને આટલા આવતો રહે તો નહીં દોરાય. ચક્કર શોર્ટા હે ફાસ્ટ થઈ ગયા. પૈસાની શોર્ટા આવશે જો ફૂલ થયો છે તો મને લાગે આખરમાં ઘેર જવું પડશે. તો ભાઈ અમે જોઈએ જે પ્લાન હતો અમે બતાવી આગળ પછી જઈએ. હા અમે પોણવાનું ચાલુ થઈ ગયું. તો એમાં ઘેર જઈએ ગ્રાઉન્ડથી અને મળીએ નહીં ભાઈ બાલને બાલ થઈ ગયા. તો અમારે સુદાસનાનું વ્યૂ આપણે સુદાસનાનું ખાવાનું પણનો વ્યૂ સાંગ ખાલી એક નંબર. તો મળીએ ભાઈ ઘેર જાય. ભાઈ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે આજ બહાર ગામ. ભાઈ આ બ્લોગમાં તમને બતાવે એટલે આપણે ફટાફટ ગ્રાઉન્ડથી આવીને તૈયાર થઈને આવી ગયા છીએ ઘેર. ભાઈ નહીં થઈ તૈયાર થયા છીએ. આમાં આ કપડાં પહેરવાના છે. ભાઈ તો શું લાગે કપડાં પહેરીને આપણે તૈયાર થઈ જઈએ. પછી જશું ને કરીશું બાઇક લઈને આપણું એસપી લઈને જવાના છીએ. હવે બાલ અમે થોડા દિવસ જ વધારે થોડું બાલ કપાવાના છે. શું લાગે તો આમ બાલ કમેન્ટમાં કરજો ભાઈ. તૈયાર થઈ ગયા મેં એટલા છો લાગુ તો ભાઈ આપણે તૈયાર થઈ ગયા. આમાં જઈએ એટલે અહીં જઈને આપણે આગળનો પાર્ટ બતાવીએ. આપણે પહોંચી ગયા છીએ સપ્તેશ્વરથી એક હતી આગળ કંડોલી. તો એટલે પહોંચી જાય એટલે હનુમાન દાદાનું મસ્ત મંદિર છે. ભાઈ આપણે ટ્રેવલ વ્લોગ ના બતાવ્યો કેમ કે ભાઈ બાઇક ચલાવતા વેરી વિડીયો ના બનાવાય. ફોન યુઝ ના કરાય ભાઈ. ચમ કે હું બાઇક ચલાવતો હતો એટલે તો ટ્રેવલના પણ જતો હોય હું તમને ઉતરીને થોડું બતાવે સપ્તેશ્વરનું લોકેશન. ભાઈ અંદરનું તમને બતાવે જેવું વાસ ભાઈ. ભાઈ આપણી એસપી એટલે મૂકી દીધી ભારત કરી દીધી. આમ આપણે જઈએ અંદર ઓછી એમાં જઈએ અંદર બીજા હોલમાં બતાવીએ ભાઈ આગળ મંદિર. હા ભાઈ હનુમાન દાદાનું મંદિર જેવું લાગે કોમેન્ટમાં કરજો ભાઈ આસપાસનું લોકેશન. હનુમાન દાદા અને આ ગણપતિ બાપ્પા ભાઈ તો અને મહાદેવ અને આ બાજુ ધૂપ થાય. અસલ લાગે ભાઈ થોડું મોટું હોલ ખાલી અને બાર ખાલી જો મસ્ત વ્યૂ લાગે. આમ આગળ તો આને બતાવીએ આગળ હું આગળ વિઝિટ કરું. મને ખબર નહીં હું એક વખત આવ્યો તો ખાલી મંદિરે દર્શન કરીને જતો હતો. આ બધું જોયું નથી તો જોઈને તમને બ્લોગમાં બતાવીએ.
તો આગળ મળીએ. ખાવા માટે બધા મહેમાનો આટલે બેહાડવાના મળે આગળ. તાપથી જ્યાં વધારવા નહીં રહેતા આમાં જઈએ ઘેર જઈને બ્લોગ મળ્યા. સપ્તેશ્વર આવી ગયા. સપ્તેશ્વર આવી ગયા ભાઈ. જતો તો નતા વળતા જોઈએ એમ મંદિરે. પાણી પીને જઈએ મંદિરે. સપના પર કોઈ જોવા જેવું નહીં. જોશો ને અત્યારે મંદિરે છે. ચલો ભાઈ નીચે દર્શન કરીને આવીએ મંદિર. આ તાપમાં આવ્યા મંદિર મને હોમમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર. ભાઈ આટલા તો નદી છે પણ આમ સુકાઈ જઈએ. આ નદીનું અને આ પાણીનું હું છે ને એક પર્સનલી વિડીયો બનાવે અને વિડીયો પણ કાઠું લાગે. સારા ચા લાગ્યું પહેણ છે. ચલો ભાઈ મંદિરના અંદર જઈએ ભાઈ. ઓ ભાઈ જોવું હોય તો તમારે આજે તો ભાઈ કુંડમાં બધા પડ્યા. આ બાજુ નદી એ પહેલાં અમે નાવા આવતા ઘણા નેના હતા નાવા આવતા હતા. આમ તો નદી સુકાઈ ગઈ પણ બધું નદીમાં ખોદકામ ચાલુ એટલે આ કુંડે આમ બધા જ્યાં છે નાવા. આપણે જઈએ મંદિરમાં દર્શન કરીને આવીએ. ચલો ભાઈ જો ભાઈ હારી મંદિરમાં હા દાદા. ઓ મહાદેવ મંદિર અંદર આટલું પાણી. આ પાણી ચોથી આ છે કોઈને ખબર નહીં. હા ઓટોમેટિક આ જ જાય એનો રાત કોઈને ખબર નહીં. જો ભાઈ કેટલું કામ ભાઈ આ મહાદેવ મંદિર. હા બસ ભાઈ એક નંબર. આટલાથી બહાર જવાય એની હાલત થઈ. હા આવી નદી છે. આમાં કોઈ જાય ને પેલ બાજુ પહેલાં આવતું ચોખ્ખું પાણી જતા હતા. આમ તો ભાઈ બદલાઈ ગયું બધું નદીમાં. પેલું ખોદકામ ચાલુ આ બાજુ. હજુ ટેમ્પા નહીં હતા હમણાં. આ પેલ બાજુ જો આ નેચરનો શું કહેવાય અરે વાતાવરણને નુકસાન પહોંચાડી. વાતાવરણની વન જ પકાવવાનું. કોઈ ભાષણ કરે આગળ આપણે તમે બતાવીએ. જો નદીમાં કોમ ચાલુ એટલે બધા આ કુંડમાં નહીં. જો ભાઈ ના આની તો મજા તો આવે ભાઈ. હો આની ફૂલ મજા આવે. મને ના આનું મન છે પણ શું કરીએ. મને ખબર પડે આવા કુંડમાં ના ખબર પડી ભગવાનનું પણ યાર આ કુંડમાં ના ભાઈ. તો ચલો ભાઈ અમે જઈએ ઘેર.
તો ભાઈ તમને સપ્ટેશ્વરનો આ બ્લોગ ગમ્યો ભાઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ના બ્લોગ જોવા માટે ભાઈ સબસ્ક્રાઈબ કરી રાખવાનું. આપણે આ બ્લોગનો દરરોજ મેકતા રહે. હવે આ ડેલી બ્લોગ ચેનલ હવે ડેલી ચેનલ પર બ્લોગ આવી. આપણે ગ્રાઉન્ડથી ઘેર નીકળીએ આમ હા સલ્યો દોડતો દોડતો અડધા રસ્તા આવે એટલે આમ ફટાફટ ઘેર જઈને એટલે ઘેર જવાની કોઈ જવું નહીં. આડે બ્લોગ આટલે જઈને કરી નાખીએ. એ સાધનો આવે તો આપણે આ બ્લોગનો એન્ડ આપણે આટલા જ કરી લઈએ. ભાઈ આના બ્લોગ જોવા માટે ભાઈ આપણા વિડીયોના ભાઈ લાઈક કરી દેજો, શેર કરી દેજો. આપણો આ વિડીયો ગમે આપણે આ બ્લોગ આટલા જ એન્ડ કરી નાખીએ છીએ. તો ભાઈ આ બ્લોગ તમને ગમે હોય તો ભાઈ લાઈક કરી દેજો, શેર કરી નાખજો. અને આવાના આપણા બ્લોગ જોવા આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળે ભાઈ નવા બ્લોગ સાથે.